સાધુ કીધા છે. ગળામાં ઉપળે નહીં એટલી માળાઓ પહેરે એને સાધુ ન કહેવાય. ભગવો પહેરી લીધો એટલે એ સાધુ નથી. જટા વધારી દીધી તો એ સાધુતા. જટા વધારવાથી જો સાધુ થઈ જવાતું હોત તો વડની વડવાયું કેટલી બધી મોટી મોટી છે. જટા ધરે વટ વૃક્ષ નિજતન બાળે પતંગિયા. આપણા ઋષિમુનિઓ શું કે જટા ધરે વટ વૃક્ષ, કે જો ખાલી જટા વધારવાથી સાધુ થઈ જવાતું હોત તો વટ વૃક્ષની તો વડવાઈઓ કેવી છે, કેટલી લાંબી છે. અગ્નિની સાક્ષીએ ધૂની રમાવીને બેઠા રહેવું, એનાથી જો પરમાત્મા મળી જતો હોત તો ઓલા આગિયા પતંગિયા એ તો અગ્નિમાં કેટલાય હોમાઈ જાય છે. દિવસમાં 3 વાર સ્નાન કરવાથી જો ભગવાન મળી જતો હોત તો બધાય માછલા વૈકુંઠમાં હોય, કારણ કે એ તો 24 કલાક રહીએ છે. દિવસમાં 3 વાર નાવાથી જો ભગવાન મળી જતો હોય તો બધા માછલાઓ વૈકુંઠ જ મળે ને એને તો 24 કલાક રહે છે. સાધુ એ કોઈ વેશભૂષાનું નામ નથી, સાધુ એ વૃત્તિનું નામ છે. સાધુ એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી, સાધુ એ પ્રકૃતિનું નામ છે. અને પછી જેની અંદર એ પ્રકૃતિ હોય, જેની અંદર એ વૃત્તિ હોય, પછી એ વિરક્ત હોય કે સંસારી હોય, કુટુંબ કબીલામાં રહેતો હોય, પરિવાર સાથે રહેતો હોય કે જંગલમાં રહેતો હોય કે ફકીર હોય, સમાજ જીવનમાં રહેતો હોય કે એકલા અટુલા વનમાં તપસ્યા કરતા હોય, ઈ પછી ફરક નથી. સુખ દેવે દુઃખ હરત કરે પાપ કા અંત. મારા બાપુજી મારા દાદા હંમેશા કહેતા, સુખ દેવે દુઃખ હરત है करे पाप का अंत. कबीर कहे ऐसो कब मिले वो तो परम स्नेही संत. सुख देवे दुख हरत है, सुख देवे दुख हरत है करे पाप का अंत. कबीर कहे ऐसो कब मिले वो तो परम स्नेही संत. आज बात रामचरितमानसમાં ગંગાના કિનારે તુલસીદાસજી લખે છે, સંત વિશુદ્ધ મિલત તન તાહી રામ કૃપા કરી ચિતવા જાહી. જ્યારે જીવ ઉપર પરમાત્માની કૃપા થાય એના જીવનમાં સંતોનું આગમન થાય છે, મહાપુરુષોનું આગમન થાય. કથાઓ અનેકો આવશે, આપણે જેમ જેમ આગળ જતા જશું. અત્યારે એ સ્ત્રીના જીવનમાં નારદજીનો પ્રવેશ થાય છે અને નારદજી પૂછે છે, વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારું દુઃખ શું છે એનું કારણ બતાવો, શું કામ રડો છો એનું કારણ બતાવો. અને પછી સ્ત્રી પોતાનો પરિચય આપે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો. મારું નામ ભક્તિ છે. એ સ્ત્રી પોતાનો પરિચય આપે છે, મારું નામ ભક્તિ છે. અને એ સ્ત્રી રડતી હોય છે, ઝાડની નીચે બેઠી બેઠી એની પાસે, એના ખોળા પાસે 2 કિશોરાવસ્થામાં પુરુષો છે, એ મૂર્છાવસ્થામાં પડ્યા છે. અને એ સ્ત્રી ઓળખાણ આપે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. આ 2 કિશોરો જે મૂર્છા અવસ્થામાં સૂતા છે એ 2 મારા દીકરા છે. ઇનો મે તનયો મતો. તનય એટલે મારું સંતાન છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો. એ 2ના નામ કીધા છે. 2 દીકરા છે, એકનું નામ જ્ઞાન છે,
બીજાનું નામ વૈરાગ્ય છે. હવે જો આ કોઈ એવી કોઈ સ્ત્રી, કોઈ સાચી સ્ત્રી બેઠી હોય કે એના બે દીકરા બેઠા હોય એની વાત નથી. વ્યાસજીએ બહુ પ્રતિકાત્મક સિમ્બોલિક વાત અહીંયા મૂકી છે કે ભક્તિ માતા છે, જ્ઞાન વૈરાગ્ય એના બે દીકરા છે. ભક્તિ એ કોઈ એટલે સ્ત્રી એટલે એમ સ્ત્રી નહીં. ભક્તિ એ ભાવ છે. જ્ઞાન અને વૈરાગ્ય ઈ પણ એક ભાવ છે. ઈ વૃંદાવનમાં આવ્યા છે, જર્જરિત અવસ્થામાં છે, દુખી છે, રૂએ છે. સમજો વ્યાસજી ક્યાં પહોંચાડે છે આપણને. ઈ ભક્તિ પરિચય આપે છે. ઉત્પન્ના દ્રવિડા સાહુ વૃદ્ધાયમ કર્ણાટકે ક્વશ્ચિત મહારાષ્ટ્રે. ભક્તિ પોતાનો પરિચય આપે. ઉત્પન્ના દ્રવિડા સાહુ, મારો જન્મ દ્રવિડમાં એટલે કેરળ પ્રદેશમાં થયો. અત્યારના કેરળ, તમિલનાડુ આ પ્રદેશમાં મારો જન્મ થયો. અને તમે જોજો દક્ષિણ ભારતમાં કેટલા મહાપુરુષો થયા. શ્રીમદ આદિ શંકરાચાર્યજી દક્ષિણ ભારતમાં જન્મ થયો અને પછી ભારતભરમાં ભ્રમણ કર્યો. વેદાંતનો, વેદનો, અદ્વૈતવાદનો, ભક્તિનો પ્રસાર પ્રચાર કર્યો. તો એનો જન્મ ક્યાં થયો? દક્ષિણ ભારતમાં. કેટલા મહાપુરુષો તમે જુઓ. વલ્લભાચાર્યજીનો જન્મ ક્યાં થયો? દક્ષિણ ભારતમાં. માધવાચાર્યજી દક્ષિણ ભારત. નિંબાકાચાર્ય દક્ષિણ ભારત. રામાનુજાચાર્ય દક્ષિણ ભારત. આ બધા મહાપુરુષોએ ભક્તિને જન્મ આપ્યો. વલ્લભાચાર્યજીની જે પુષ્ટિ સંપ્રદાય, જે આખો વૈષ્ણવી સંપ્રદાય છે, મહાપ્રભુજીનો જન્મ થયો દક્ષિણ ભારતમાં. પછી એમણે પ્રવાસો કર્યા ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત. જન્મ દક્ષિણમાં થયો. ઉત્પન્ના દ્રવિડા સાહુ વૃદ્ધાયમ કર્ણાટકે. જન્મ મારો દ્રવિડમાં થયો. પછી કર્ણાટક, હાવ દ્રવિડથી ઉપર આવો, કર્ણાટક. ભારતનો નકશો જોતા જજો. ઉપર આવે તમિલનાડુ, કેરેલાની ઉપર આવે કર્ણાટક. કર્ણાટકમાં હું બળવાન થઈ, યુવાન થઈ. પછી મહારાષ્ટ્ર પહોંચી. જોજો ઉપર આવતું જાય છે. મહારાષ્ટ્ર પહોંચી તો મહારાષ્ટ્રમાં પણ ત્યાં સંતનાથ, એકનાથ, તુકારામ એવા અનેક સંતો થયા જેને ભક્તિને બળ આપ્યું. અને પછી ધીમે 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 કળિયુગમાં ભક્તિ ઓછી થતી ગઈ, જીર્ણ થતી ગઈ. અને ત્યારે ભક્તિ વિચારે છે કે હું આવી અને વૃંદાવન જાઉં. વૃંદાવન શ્રી હરિધામ છે. ત્યાં મને કોઈ સાધુ પુરુષ મળે, ત્યાં મને કોઈક મહાત્મા મળે અને જે મને બળ આપે, જે મને પુષ્ટ કરે. એ આશાએ હું અહીંયા બેઠી છું અને મને તમારા દર્શન થયા. મને બળ આપો, મને પુષ્ટ કરો, મને બળવાન કરો. હું ફરી યુવાન થવા ઈચ્છું છું. અને નારદજી કહે છે કે દેવી તમે અહીંયા થોડીક વાર વિશ્રામ કરો. અને પછી નારદજી વૃંદાવનથી જાય છે બદ્રિકાશ્રમ, હિમાલયમાં બદ્રીનાથ ધામમાં જાય છે. બદ્રીનાથમાં ભગવાન બદ્રી વિશાલ, ભગવાન નારાયણ તપસ્યામાં રત છે. બદ્રીનાથનું સ્વરૂપ છે ને, જો બદ્રીનાથમાંથી કેટલા ગયા છો? અરે વાહ, સરસ. તો ત્યાં નર અને નારાયણ બે પર્વતો છે. वो पर्वत स्वयं ईश्वर है. ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય, લખનૌની બાજુમાં સીતાપુર જિલ્લો છે, એ બાજુ નૈમિષારણ્ય એક તીર્થ છે. એનું વર્ણન પણ આગળ આવશે. એ વનમાં જેટલા વૃક્ષ છે એ સાક્ષાત નારાયણ છે. ઓલા પર્વત છે એ સાક્ષાત નારાયણ છે. ત્યાં જેટલા વૃક્ષ છે એ સાક્ષાત નારાયણ છે.